તો જૂનાગઢ તોડકાંડનો માસ્ટરમાઇન્ડ વિદેશ ફરાર થયો હોવાની શક્યતા છે। પીઆઈ તરલ ભટ્ટ વિદેશ ફરાર થયા હોવાની શક્યતા। લુકઆઉટ નોટિસ ઇસ્યુ જાહેર કરાશે। દુબઈમાં બુકીઓના સંપર્કમાં હોવાની પણ અટકળો વહેતી થઈ છે। કેતન જોડાઈ ગયા છે। કેતન, વિદેશ ફરાર થયા હોવાની આશંકા છે, ત્યારે શું વધુ વિગતો? ચોક્કસ કે જે 26મી જાન્યુઆરીના દિવસે તરલ ભટ્ટ છે તે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તમામ જગ્યાએ તે હાજર રહ્યા હતા। ત્યારબાદ તેઓ સ્પષ્ટ રીતે જે ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ તેઓ છે તે ક્યાંય જોવા મળતા નથી। તેને લઈને જ્યારે તેની પાસે વિદેશ જે પાસપોર્ટ હોઈ શકે છે અને તે વિદેશ ફરાર થઈ ગયા હોવાની પૂરેપૂરી શક્યતા જે છે તે સેવામાં આવી રહી છે। ખાસ કરીને તે દુબઈના બુકીઓના સંપર્કમાં હોવાની પણ પોલીસને છે જાણકારી મળી છે। ઉપરાંત તેની સામે લુકઆઉટ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવશે અને અનેક લોકોના જે સંડોવણી છે તેની અંગેની પણ તપાસ થશે। એસઓજી કચેરીમાં જે છે તેની ફોનની ડિટેલ્સની પણ તપાસ કરવામાં આવશે અને તરલ ભટ્ટ કયા કયા ગુનામાં સંડોવાયેલા છે અને સટ્ટાકાંડમાં પણ જે તરલ ભટ્ટ માસ્ટર માઇન્ડ કહેવામાં આવતો હતો, જે જુનાગઢ પોલીસનું જે તોડકાંડ છે તેમાં પણ માસ્ટર માઇન્ડ તરીકે તરલ ભટ્ટનું નામ સામે આવતા તેની સામે એસીબીમાં પણ ફરિયાદ થાય તે પૂરેપૂરી શક્યતા સેવાળી છે। મોનિટરિંગ સેલ દ્વારા છે તેની રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે અને આ રિપોર્ટ છે તે એસીબીમાં રજૂ કરવામાં આવશે। ત્યારબાદ તેની સામે એસીબીની તપાસ શરૂ કરવામાં આવશે। આભાર કેતન તમામ વિગતો માટે।